કેમ છો ફેમિલી? મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ના તો જોઈએ 7:51 થાય. આ બ્લોગ ચાલુ કર્યો છે. યાર તો ચા પીવા બેઠી હે નહીં રા રોટલી તારી આજ તો તો રોટલી તારી બનાવી નહીં પણ રોટલી તારી સારું થઈ ગયા. બસ કરીને નહીં ધોઈ પછી મળીએ. આપણે ચાવા પી લીધો. ચાવા પી લીધો. મમ્મી આવી નહીં? મમ્મી ઘેરથી આવી ને હા બટાકા ને ડુંગળી ચાલશે. બિસ્કિટ લાવી ભાઈ ચામાં ખાવા થાય નહીં એવું. આજ તો મમ્મી બે હેડ્યો ખવડાવવા નહીં મમ્મી તો મમ્મી દૂધ લીધું બિસ્કિટ લાવીને. આ તો રોટલી બોટલી નથી બનાવી સવારે તારે રોટલી હતી તરેલી હતી એટલે ઊભી રહે. બિસ્કિટ લાયા તો દૂધ નહીં મમ્મી દૂધ એક કપ ભરી દૂધ આપી દેવાનું. દૂધ વેર દે કો વેરું હાકા દૂધ ને બિસ્કિટ. આજ તો બપોરે આવશું રોટી વોટી બનાવશું એટલે નહીં ખવડાયેલું છે જવાનું નહીં. ભગવાન આપણને ઘણી આપ્યું એવું. હા એમ પપેલું પેલા પકડ્યું તો અબજર મેં કીધું આ બાજુ પેલી સાઈડથી બતાવું. આ સાઈડ તો ઉતરી ગયા જો હવા હેડતું થયું. અર્યું આવો તો હેડતું થયું. અર્યું જો હા તો હેડતું થયું મમ્મી. થોડા આમાં થઈ જાય નહીં હેડતું ના તો જઈએ હવે. પેલો રોટલો ખાધો જ નહીં કૂતરાઈ ખાતો હોય છે. આયા ઘેર ખાવા. શું બનાવ્યું આજ તો? મગનું શાક ખોલજે. તો કુકર મળવા દી પાછું સાસ તો કરી આજ તો સાસ લાયા નતા. મગનું શાક દેખાતી નહીં બરાબર. મગનું શાક બનાવ્યું ખાઈ લઈએ. ખાઈને પછી મળી. આજ તો કોઈ ઘેર નહીં. મમ્મી જઈને આમાં હિરણ ને તો જઈ રહ્યા. આપણે એકલા ખાવાનું છે ને આ ખાઈ લીધું છે. આપણે એકલા જ છીએ. ખાઈ લઈએ ખાઈને પછી મળીએ. ચમીરા હોઈ રહી ફોન જોઉં તે ઊંઘે જોવાનું સોફા ઊંઘવાનું તો કોઈ બેહવાનું શિયાળામાં ઠંડીનું ઉનાળો હોય તો બેહીએ. કંચો ઠંડી વાય હતી ચમની વાતી હોય હું તો લોખંડ નહીં હું એવું. આ રીતે બોલી રહ્યો. હા પરે કુકુને ખાધું તા હા પરે કુકુને ખાધું. હા અને આ તો બનાવ્યું ખાવાનું બટાકા એવું. ચાલો બનાવી જોઈએ. રાહાવાળું બનાવી દો. રાહા વગરનું રાહાવાળું બનાવ્યું. દૂધ રોટલી નહીં નહીં ખાવાનું ભાવા મારું તો ફેવરેટ આ તો તમને ભાવ જ નહીં ભાવતું. તને કેમ શું ખાવાના હતા? બીજું શાક ખાવાનું હોય. એક ના એક શાક ના ખાવાનું હોય. તો આમાં જો એકને એક બનાવ્યું. કાલ બપોરે બનાવ્યું. કાલ બપોર બટાકા એવું હોય ગાઈસ તો એક ને એક શાક ના ખવાય. આપણને બટાકા ફેવરેટ એટલે બટાકા જ ખાઈએ અમે તો. તો યાર રોજ બટાકા બનાવીને આલે ને તો રોજ તો બટાકો જ ખવાય. તે બટાકો જ ખવાય જાણ. આખો દાડો બટાકો ના ખા કરે જેમ ના ખવાય એવું. ને પછી ગેસ થઈ જાય પછી ભો કરશે. ગેસ ના થાય જેનો થતો ન જ થાય. એ તો થઈ જાય. આપત ખાવાનું કાઢ્યું હવે ખાઈ લઈએ. આપત ખાઈ લીધું છે ના આ કૂતરી રોટલી ખવડાવવા માટે નહીં રા. હા ભાઈ કરી લઈએ. કોઈ એક લાઈટ તો ઓછી પડી છે.
નહીં દેખાતું. કૂતરી આવી છે બહાર જ બેસી રહેવાની વાટ જોઈને. એ નહીં પણ પેલો નહીં આ દેખાતો. જો જીવ બધું ડબલું દેખાતું નહીં. કૂતરી ચોક મેં ક્યાં આવી તું વાત તો ડબલું દેખાતું જ નહીં. ડબલું દેખાતું હું પૂછી દઈ. ભૂખ લાગી ઊભી રે ઊભી રે. આ પકડ. શાંતિ રાખ. આ પકડ. હા દૂધ ને બધું પકડી જાવ તો જોઈ રહ્યા. મારા પાસે આવતી હમણાં હાલ જો શાંતિ રાખવાનું કહીએ ને એટલે ના જલ્દી લાવું ના મારે નહીં હીરા. ઊભી રે પેલા દૂધ વેરવા દે પછી વાત. શાંતિ શાંતિ હાલ નહીં ખાય અમે એ રહી દૂધ વેરશે ને તારા જ આખામાં દૂધ આમ કરી દે એટલે બધું ખાઈ જાય. રોજ દૂધ ને દૂધ જ ભાવ. રોજ દૂધ ને રોટલી દરરોજ નહીં. બધું તેરી તો સોળ ખેદી છોડતી નહીં જશે ખાય જોઈએ. ઉકલી કુકલી હોઈ ગયું આ લીરા જો જો હોઈ ગયું. ચલો મસ્ત. હવે પાણી લેવાનું. અહે બોલી આ બધા બેમ્પાણી બોલે એમ નહીં નહીં રા બોલે એમ હદ નહીં. ગમે તેમ પેલું કરીએ નહીં. શરદી આવી છે સ્વેટર પહેર દો. ઠંડી હોય તા ના ઓવા હું તો સ્વેટર પહેરી નહીં મને ઠંડી જ નહીં વાતી. સારું કહેવાય. મને તો ઠંડી વાતી નહીં હું સ્વેટર નહીં પહેર્યું. ના હીરામાં ઠંડી વાઈ જાય. તારા ઠંડી વાઈ છે. ઓવા હા ટોપી બોપી પર આ મંડી ઠંડી થાય જે ઠંડી જોવે એવું પડતી નહીં બરોબર. પડશે તો પહેરશું આમ ચોક કોક ટાઈમે પહેરી દઈએ વળી એવું નહીં હોતું નહીં પહેરતા નહીં. બે ફોનની લાઈટો ચાલુ કરવી બે પડે. બે ફોનની લાઈટો ચાલુ કરી પાછળ ગયા હતા ને તે પેસર બે ફોનની લાઈટો ચાલુ કરીને જ્યાં અંદર ઠંડી વાય છે નહીં રણ. હાય ગાઈસ તો અમે ચાલ્યા છીએ બજારમાં ઓટો મારવા. બધા ફ્રી હતા એટલે કીધું જઈ આવીએ. જો ભાઈ છે ભાભી અડધો પકડી ગયા છીએ. હા આજ તો ઘણા દાડે હેડ્યા નહીં. હા આજ તો ઘણા એટલે બહુ દાડા થઈ ગયા. જો ગાઈસ એમ જેવો જ ઓટો એમનામ જ ઓટો મારવાનો કશું લેવા ખાવાનું નહીં. જેમ કે આ કંજૂસના હંગા થઈએ એટલે કોઈ ખવડાવશે હવે નહીં. કે હ ના ખવડાવાય કે ના ખવડાવાય. જો ભાઈ આ કંજૂસના હંગા થઈએ ને એટલે કોઈ ખાવા ના મળે. પૈસા લઈને આવવાનું કે આ પૈસા લઈને આવવાનું. આપણા પૈસા લઈને આવવાનું આપણે ખાવાનું. જો ગઈ કેટલું ટ્રાફિક બજારમાં. 8 વાગવા આવ્યા. 8 વાગવા આવ્યા છે હજી પણ બહુ ટ્રાફિક. જો ગાઈસ લાઈટ વાઇટ તો બધું બંધ કરી દીધું પણ હવે યાદ આવ્યું કે બ્લોગ એન્ડ કરી દઈએ નહીં યાર. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હું જવાનો તો ફોન પે જવાનું. ફોન તો થોડી વાર ફેદો પડે. ઊંઘ ના આવે ત્યાં સુધી ફેદવાનું. હા તો ગાઈસ આપણે વ્લોગ એન્ડ કરીએ છીએ. વ્લોગ કેવો લાગે તે કોમેન્ટમાં જણાવજો. લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો.